મિત્રો, પગમાં દુખાવો, સ્નાયુમાં દુખાવો, ગોઠણમાં દુખાવો, મિત્રો પહેલી વસ્તુ જે આપણા શરીરમાં પ્રોબ્લેમ કરે છે તે હાડકાની પ્રોબ્લેમ કરે છે અથવા દુખાવો થાય છે. જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ તેમ શરીરમાં તમારી તાકાત ઓછી થવા લાગે છે. પણ જોવા જેવી વાત એ છે કે સૌથી પહેલા નબળાઈ આવતી હોય તો તે પગમાં આવે છે. ખાસ કરીને તે પગમાં જ જોવા મળે છે. વૃદ્ધ વ્યક્તિઓ ઘણી વાર કહે છે કે મને પગમાં દુખે છે. પગમાં જોઈએ તો વાસ્તવિક રૂપે શરીરમાં પગમાં નબળાઈ આવવાનું કારણ પહેલું સ્નાયુનો દુખાવો, સ્નાયુનું ઘટવું. સ્નાયુનો દુખાવો કેવી રીતના થાય છે તો કે તેને પોષણ નથી મળતું. પોષણ કેવી રીતના મળે તો કે જ્યારે રક્ત પરિભ્રમણ થાય ત્યારે તમે બધા જે પ્રોબ્લેમ છે તે દૂર થઈ જાય છે. જ્યારે પણ આપણા શરીરમાં પરફેક્ટલી રક્ત પરિભ્રમણ ખીલેલ થાય અથવા તો તમારો જે બ્લડ ફ્લો છે તે વધે તો તમારા દુખાવા ઓટોમેટિકલી ગાયબ થઈ જશે. તો હું તમને આજે 3 એવા સુપર ફૂડ કહીશ જે લોકોને, વૃદ્ધ માણસો છે તેના માટે વરદાન રૂપે સાબિત થશે. તો તમારે આ ફૂડ ખાવાથી તમને પગના દુખાવાથી માંડીને જેટલા પણ પ્રોબ્લેમ છે સ્નાયુના તો તે સારા થઈ જશે. તો જ્યારે પણ રક્ત પરિભ્રમણ સુધરે છે ત્યારે આપણા દુખાવા ગાયબ થઈ જાય છે. તો સૌથી પહેલી વાત કરું તો કે ઘરમાં બનાવેલું દેશી ઘી. આ મિત્રો પગની ઉર્જા આપનારું છે, તે અમૃત છે. એ દેશી ઘીને આયુર્વેદમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, સારામાં સારું રાસાયણ કહેવામાં આવ્યું છે. શરીરને એકદમ ગરમ રાખે છે. હાડકા અને સ્નાયુને મજબૂત કરવાની વસ્તુ એટલે કે રાસાયણ તેને પ્રદાન કરે છે. વૃદ્ધો માટે દેશી ઘી પગની નબળાઈ દૂર કરવાનો એક સારામાં સારો સ્ત્રોત છે. જ્યારે તમને સાંધાના દુખાવા હોય, સ્નાયુના દુખાવા હોય અથવા ઉર્જા તમને અશક્તિ આવતી હોય તો તમારે ઘી ગ્રહણ કરવું જોઈએ. આમાં તમને વધારો જોવા મળશે. સેવન કેવી રીતના કરવાનું છે તમને કહી દઉં. રોજ 1 ચમચી દેશી ઘી સવારે ગરમ ગરમ દૂધ સાથે તમે લેશો અથવા રોટલી પર દેશી ઘી લગાવી દેશો. મર્યાદિત માત્રામાં રોજ સેવન કરવાથી તો ખાસ કરીને જે લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા છે તે પણ નષ્ટ થઈ જશે. મિત્રો, આગળ વાત કરું. બીજી વાત કહું કે જે વૃદ્ધ માણસો જેમની જોઈએ તો ખાવાની છે. આ મિત્રો મખાના કેલ્શિયમ તો ખજાનો છે, પ્રોટીનનો ખજાનો છે. મખાના એક ટાઈપનું નટ્સ, એક સુપર ફૂડ તરીકે તમે ઓળખી શકો છો. જે લોકો વૃદ્ધ છે, જે ચાલી નથી શકતા, હલકું પલકું પણ ચાલવાથી દુખાવો થાય છે તો તેને મખાના ખાવા જોઈએ. જે તમારા પગની સ્નાયુને મજબૂત બનાવે છે, હાડકામાં તમારું કેલ્શિયમ જે છે તે બૂસ્ટ કરે છે. તમે રિપોર્ટ પણ સારા આવે છે. બ્લડ પ્રેશર પણ સુધરે છે. સુગર નિયંત્રણ રાખવામાં પણ મજબૂતાઈ અને તમને મદદરૂપ સાબિત થાય છે. ત્રીજી વસ્તુ આગળની કહું જે લેવાની જ છે તે કાળા ચણા. હા મિત્રો, કાળા ચણા જે છે તે પગને દેશી સપ્લિમેન્ટ કહેવામાં આવે છે. કાળા ચણામાં શું હોય તો કે ફાઈબર, આયર્ન, પ્રોટીનથી પૂરેપૂરું ભરપૂર હોય છે. તે તમારા પગને, સ્નાયુને પૂર્ણ નિર્માણ કરવાની તાકાત અથવા મદદ કરે છે અને તમારા પગમાં તાકાત વધારે છે. તેના લીધે શું થશે, તમે જે ખાશો ત્યારે લોહીની ઉણપ દૂર થશે, સ્નાયુ મજબૂત થશે અને લાંબા સમય સુધી તમે ઉર્જાવાન રહેશો અને આખો દિવસ તમને ઉર્જા પ્રદાન કરશે. કેવી રીતના સેવન કરવાનું છે? રાત્રે જ્યારે તમારે મખાના પલાળી નાખવાના છે, સવારે ખાલી પેટ તમારે ખાવાનો છે. ઈચ્છો તો તમે ઉકાળીને લીંબુ અથવા કાળું મીઠું નાખીને પણ ખાઈ શકો છો. અને આર્યન, હા મિત્રો, આર્યનની ઓળખ વૃદ્ધ લોકોને જેટલા થાકી જાય છે નબળાઈનું મોટું કારણ છે. તો તમે જો કાળા ચણા રાતે પલાળીને સવારે ખાશો તો સારામાં સારો તમને રિઝલ્ટ મળશે. આગળની વાત કરું તો કે અખરોટ.
હવે મિત્રો, અખરોટ એ સારી વસ્તુ છે. તમારે નસોને મજબૂત કરે છે. તમારા પગને જે નબળાઈનું કારણ જે મેં તમને કહ્યું કે નસોની અંદર રક્ત પરિભ્રમણનો પ્રોબ્લેમ આવે તો તમને દુખાવા થાય, તો અખરોટ અને નટ્સ કહેવામાં આવે છે. તે બહુ ફાયદાકારક છે મિત્રો. અખરોટ જે છે તે તમારા મગજ માટે સારું છે, નસો માટે સારું છે, હાડકા માટે સારું છે, કારણ કે તેની અંદર ફોસ્ફરસ મેગ્નેશિયમ આવે છે, જે સોજાને અને જેટલા પણ શરીરના દુખાવા છે, હા મિત્રો, જેટલા પણ શરીરના દુખાવા છે તેને મટાડવાની તાકાત ધરાવે છે. આગળનું કહું તો કે તમારે અખરોટ તમે રોજ ગમે ત્યારે આખા દિવસમાં 2 થી 3 ખાઈ શકો છો. તેમાં દૂધ અથવા દલિયામાં ભેળવીને પણ તમે સેવન કરી શકો છો. અને અખરોટમાં એક બેસ્ટ વસ્તુ હોય છે જે ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે વૃદ્ધ લોકો માટે તો રામબાણ એક ઇલાજ થઈ આવે છે. તમારે જેટલા પણ દુખાવા છે તે ગાયબ કરી નાખશે. આગળની વસ્તુ કહું તો કે હળદર અને દૂધ. હા મિત્રો, હળદર અને દૂધ આ પણ ઘરે મળેલું આપણે એક સંજીવની કહી શકીએ છીએ. તમારે શું કરવાનું છે? દૂધ હોય, હળદર હોય, તેને મિક્સ કરીને તમે પીશો તો પહેલી વસ્તુ થશે કે રોગ પ્રતિકારક શક્તિ જે છે તે વધવા લાગશે. અને તમારા જે હાડકા, હા મિત્રો, પગના દુખાવાના હાડકા જે સ્નાયુના લીધે દુખે છે તેના માટે પણ સારામાં સારું અને અમૃત સમાન કહેવામાં આવે છે. તેનાથી હાડકા મજબૂત થશે, કારણ કે દૂધની અંદર કેલ્શિયમ અને પ્રોટીન 2 હોય છે, જે તમારા સોજામાં અને તમને ઊંઘમાં, આ મિત્રો, જેને નીંદર ના આવતી હોય તેને પણ સારી છે. અને જેટલા પણ વૃદ્ધ વ્યક્તિ છે તેની રિકવરી ઝડપથી થાય છે. જે જ્યાં દુખાવો થાય છે તેવી રીતના તે રોજ રાત્રે હુંફાળું 1 ગ્લાસ લઈ શકે છે. અડધી ચમચી હળદર નાખીને તો 1 ચમચી કાળું મરી પણ નાખી શકે છે. તો જે લોકોને વધારે દુખાવો છે, તો વૃદ્ધ માણસો છે, તેની શારીરિક ઉર્જા સારી થશે, પાચન ક્રિયા સારી થશે અને નીંદર પણ મસ્ત આવશે. આ ત્રણેય વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. આગળની વસ્તુ કહું છું તો કે બદામ પણ ખાઈ શકો છો. બદામમાં શું હોય છે તો કે બદામ જે હોય છે તે ઉર્જાનો, પોષણનો ખજાનો હોય છે. બધાની અંદર જે બદામ છે તેને એક સુપર ફૂડ તરીકે ઓળખાય છે, જે તમને ફાયદા કરે છે. હવે બદામની અંદર શું હોય છે તો કે હેલ્ધી ફેટ, મેગ્નેશિયમ હોય છે, વિટામિન ઈ હોય છે બદામ અંદર, તેનાથી પૂરેપૂરું તે ભરપૂર હોય છે. તો તમને શરીરમાં ઉર્જા એટલી આપશે અને સ્નાયુ તો અલગથી મજબૂત બનાવશે. તો મિત્રો, જે વસ્તુ છે, જે મેન વસ્તુ કહી મેં તમને, જેટલા પણ ફૂડ કહું છું તે રક્ત પરિભ્રમણને સુધારવા તેનો પહેલો નંબર હોય છે. અને ખાસ વાત કરું તો કે જે લોકોને હૃદયને સ્વસ્થ રાખવા માંગે છે તે પણ આનું ગ્રહણ કરી શકે છે. તો તમારે કેવી રીતના કરવાનું છે? સવારે 2 બદામ અને રાત્રે સૂતા પહેલા દૂધ પીતા હોય તો દૂધ પહેલા 2 બદામ તમે પલાળીને તમે ખાઈ શકો છો. ભૂખ્યા પેટે ખાઓ તો વધુ સારું. તમે દૂધ કે દહીંમાં ભેળવીને પણ ખાઈ શકો છો. બદામનું નિયમિત સેવન કરવાથી વૃદ્ધ લોકોને કદી પણ નબળાઈ, થાક પણ કદી પણ હેરાન નથી થતા. જે લોકો વજનને નિયંત્રણ કરવા માંગે છે તો તેના માટે બદામ સારામાં સારી કહેવાય છે. આગળનું કહું તો કે સક્કરિયા. હા મિત્રો, સક્કરિયા પણ પગને મજબૂત બનાવે છે, કુદરતી ઉર્જાનો સ્ત્રોત જ કહેવાય છે. મિત્રો, તમારે લખવું હોય તો લખી શકો છો. સક્કરિયા એક પૌષ્ટિક અને સરળતાથી પચી જાય જે લોકો વૃદ્ધ છે, જેની પાચન શક્તિ બહુ નબળી છે, તે કોઈ પણ ખાય છે અથવા તેને કબજિયાત પણ
વધારે રહે છે તો તે લોકોને, જે વૃદ્ધ લોકો છે તે શક્કરિયા ખાઈ શકે છે. શક્કરિયાની અંદર વિટામિન સી મળી જશે, પોટેશિયમ મળી જશે, વિટામિન મળી જશે, ફાઈબર મળી જશે. હવે શક્કરિયાની અંદર ફાઈબર વધારે માત્રામાં હોય, જે લોકોનું મળ કઠણ થઈ ગયું હોય અથવા તો તે દુખાવો થાય છે તો તે મિત્રો હંમેશા વૃદ્ધ લોકોને ખાસ કરીને ફાઈબરવાળી વસ્તુ વધારે ખાવી જોઈએ. અને શક્કરિયાની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે તમારી સ્નાયુને, હાડકાને તો મજબૂત બનાવે જ છે. ઉપરથી તમારી જે પાચન જે ક્રિયા છે, પાચન તંત્ર છે, જઠર અગ્નિ છે, તેને પણ સારી રાખવામાં મદદ કરે છે. લાંબા સમય, હા મિત્રો, લાંબા સમય સુધી સ્નાયુનો દુખાવો હોય અથવા સોજા હોય અથવા તો સોજાને લીધે દુખાવા હોય તો તમે સૌથી પહેલો બેસ્ટ વસ્તુ છે શક્કરિયા ખાઓ. અને પાચન તંત્રને સુધારવામાં પણ માંગતા હોય તો પણ શક્કરિયા ખાઈ શકો છો. મિત્રો, આનું સેવન કેવી રીતના કરવાનું છે તે પણ કહી દઉં. શક્કરિયા જે હોય તેને ઉકાળીને તમારે શેકીને અથવા નાસ્તા કે ભોજનમાં થોડુંક લીંબુ નાખી શકો છો, મધ નાખી શકો છો. કારણ કે શક્કરિયા જે હોય છે તે વૃદ્ધને શારીરિક શક્તિ, સહન શક્તિ વધારવામાં અસરકારક છે અને તે જેટલા પણ ખાશે તેના માટે સારું રહેશે. મિત્રો, આ હતો વિડીયો જે મને કમેન્ટ આવી હતી કે સર મને પગમાં દુખાવા થાય છે, તેના માટે રામબાણ ઇલાજ કહો. તેમાં શું ખાઈએ શું ના ખાઈએ તેના માટે જ આ પર્ટિક્યુલર વિડીયો બનાવ્યો છે. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ, કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર રહે. તો ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ.